આ માટલી તો ના કહેવાય પણ આ ગરબા અને એનું નામ હવે માતાજીના ગરબા નહીં પણ માતાજીના માળા. અમે છેલ્લે 11 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ. જે અમારા નદીની પેલી બાજુ મહાકાળીનું મંદિર આવેલું હતું. આ માતા નવરાત્રા પછી હજારો ગરબા ત્યાં દર વર્ષે આવે છે ને દર વર્ષે અમે ત્યાં લાવીને આ રીતે આખા જંગલમાં મેણ જંગલમાં પૂરા ઋષિવનમાં દર વર્ષે 1000 આજુબાજુના ગરબા અમે લગાવીએ છીએ. તો મારી આ માધ્યમથી આપ સૌને વિનંતી છે કે દરેક ગામમાં આ રીતે માતાજીના માળાઓ ગરબાઓ આવતા જ હોય છે. કોઈ પણ આની શ્રદ્ધા રાખ્યા સિવાય આવા માતાજીના માળા બજારમાં લેવા જવું હોય તો 100 થી 150 રૂપિયાથી ઓછા પૈસે ના મળે. અને આમાં મેઇન ફાયદો એ છે કે કાણા પડે હોવાથી પક્ષીઓને રહેવા માટે હવા પાણી અને એમાં ત્યાં માળા બનાવવામાં એમનું સુગમતા રહે છે. એટલે કુદરતી રીતે પણ આ માળા એમના માટે આશીર્વાદરૂપ છે. તો એક કોઈનું ઘર બનાવવું હોય તો લાખો રૂપિયાની જરૂર પડે તો આ મફતિયા માતાજીના માળા આપ પણ લગાવી શકો અને સારું કામ આપણે જીવનમાં જો કરવું હોય તો કરી શકાય. આ આપણે એક હિન્દુ માન્યતા પ્રમાણે એક નદીમાં નાખેલું આપણે કોઈ પણ વસ્તુ આપણે ઘરે ના લઈ જવાય. અમે માતાજીની મૂર્તિઓ પણ ઘણી વખત અહીંયા લાવતો સારી અને લોકો દર્શન કરતા. એમ આ પણ એક અંધશ્રદ્ધાને એવું નથી પણ આ પણ એક સારું કામ છે લેવાય. જે વસ્તુ ઉપયોગમાં બીજા માટે આવતી હોય એ વસ્તુ લો એ માતાજી એમાં કોઈ પણ નડતરરૂપ નથી એવું મારું માનવું છે.